બગીચા સર્કલથી પાલિકા કચેરી સુધી રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું। ડીસા પાલિકાના જનરલ બોર્ડમાં આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવેને ભાજપના સભ્ય પાકિસ્તાની ગણાવતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ડીસા પાલિકાના કચેરી ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ રામધૂન પર બેસી ધરણા યોજી વિરોધ નોંધાવ્યો। ભાજપના સભ્ય દ્વારા આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવેને જનરલ બોર્ડમાં પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કરી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યા હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા લગાવ્યા ગંભીર આક્ષેપ। આમ આદમી પાર્ટી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી ભાજપના સભ્ય સહિત પુત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આપના એક સદસ્યને પાકિસ્તાની કહેવામાં સામે આવ્યું છે, તમામ લોકો આજે વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છે, શું કહેશો? 31 તારીખના બોર્ડમાં જ્યારે બોર્ડના મુદ્દામાં સમિતિનો મુદ્દો આવ્યો એ વખતે એમને કીધું કે પાર્ટીનો તમારો મેન્ડેટ ક્યાં છે। એ વખતે પક્ષના નેતા તરીકે મેં કીધું કે ભાઈ પક્ષના મેન્ડેટ અમારે જોવાનું, આ પાર્ટીને નથી જોવાનું કે પક્ષનો મેન્ડેટ આવ્યો કે નહીં આવ્યો। એ મેન્ડેટ અમારે તમારી સમક્ષ રજૂ કરવો, આપવો એ જરૂરી નથી। તો એમને વિજયભાઈ એવું બોલ્યા કે હું ભારતનો નાગરિક છું, જ્યારે મેં સામે એવું કીધું બધા ભારતના જ છે, અહીંયા કોઈ પાકિસ્તાની નથી। આ સવાલ હતો। અમૃત માળી, સવર્ણ ભારત ન્યૂઝ, ડીસા।